આ જોવામાં જ બહુ મસ્ત લાગે, બાકી અહીંયા રિયલ લાઈફમાં બહુ એટલે બહુ અઘરું છે મિત્રો. આજે અમારે સોમવાર અને અત્યારે અહીંયા બહુ એટલે બહુ જ ભયંકર કહેવાય ને એવો બરફ પડ્યો છે. અને જો તમને બતાવો, સામે બરફ સાફ કરવાનું મશીન નતન જાય છે. જો આ જાય ને એ બરફ સાફ કરવાનું મશીન જાય છે. હવે રોડ બોર્ડ બધું ક્લીન થતું આવે છે, પણ હવે ઘરની બહાર નીકળવું બહુ સમસ્યા છે. એટલે જો તમને બતાવું, આ ઘરની બહાર છે ને એટલો બરફ પડી ગયો છે. અને જો આ ગાડીનો આ હાલ છે. ગાડી 10 ફૂટ મોટી ગાડી લાગે છે એમાં, એટલો ગાડી ઉપર આ છે ને બરફ જમી ગયો. જો આમાં તમને હાથ નાખીને બતાવું, જો આખો હાથ થઈ ગયો. જો ભોયરું થઈ ગયું મોટું જબર. એટલે આવી હાલત છે અત્યારે કેનેડામાં. બહુ એટલે બહુ ખતરનાક કહેવાય ને એવો બરફ પડ્યો છે. તો ગાડી આખી ડટાઈ ગઈ બધી, અને બધી બાજુ બરફના રેલમ છેલ થઈ ગયું છે. અને અત્યારે ગાડીને ઊભી રાખવાની જગ્યા નથી, બધી બાજુ એવું જ છે. જુઓ આ બાજુ ખાલી હાલવાના કેળા બધા ખુલ્લા રાખ્યા છે, બાકી બધું ઢકાઈ ગયું છે. જો આ મારી પાછળનો છે ને, જો ઝાડવા બધા ઉપર એટલો બરફ જમી ગયો છે બધા. અને ઝાડવા જે ભાઈ લાગે છે ને એક નંબર અત્યારે, પણ આ બરફ અત્યારે એટલો પડ્યો છે ને એટલે ગાડીમાં જવું છે ને ભાઈ બહુ એટલે બહુ ખતરનાક. અને કહેવાય ને કે સેફ નથી, પણ તોય તે કામ અમુક હોય એટલે જવું તો પડે જ તે બહાર. જુઓ પાછળના દ્રશ્યો છે ને ભાઈ એક નંબર છે અત્યારે. અમુક લોકોનું એવું ડ્રીમ હોય કે ભાઈ આપણે છે ને જવું છે અને આવા બરફમાં રમવું છે એમ, પણ આ વસ્તુ ખાલી જોવામાં સારી લાગે, બાકી રિયલ લાઈફમાં બહુ અઘરી હોય. કારણ કે અમે તો અહીંયા ઘણા સમયથી રહીએ છીએ, એટલે 4-5 મિનિટ બહાર અમને વગર સ્વેટરે બહાર રહીએ શકીએ. બાકી નોર્મલ જે લોકો હોય ને એ ન રહીએ, કે જે આપણે ઇન્ડિયામાંથી ડાયરેક્ટ આવ્યા હોય ને ન હોય. પણ હવે જો તમને બતાવું કેટલો આ બાજુ બરફ છે. એ જો ગાડી આખી હલે એમ નથી, બંને સાઈડ છે ને એટલો બરફ જામી ગયો છે. અને આ સાઈડે તે એટલો, આ ગાડીને આખો અડોઅડ થઈ ગઈ છે. એટલે આ ગાડીને કાઢવામાં પહેલાં તકલીફ પડશે. એટલે આ બાજુથી પહેલાં ગાડીને બંને સાઈડથી છે ને બરફ કાઢવો પડશે. ઓલી ગાડી તો જો ભાઈ ઢકાઈ ગઈ હાવ. એ ગાડીનો બરફ કાઢવો તો ભાઈ બહુ કાઠું પડવાનું છે કહેવાય ને ગુજરાતી ભાષામાં. અને આમ જો અહીં તે આ ગાડીને કેમ કાઢવાની, એટલે આ બધું અઘરું થવાનું છે આજે. પણ જોકે 3 દિવસની રજા છે અહીંયા, એટલે વાંધો નહીં આવે. જો હું તમને બતાવું આગળ બીજા કેવા ઢગલા થઈ ગયા છે એ બરફના. જો મોટા ઢગલા થઈ ગયા છે. અને આ ઉપર છે ને ભાઈ ગજબ પડ્યો છે બરફ. જુઓ તમે, આ જોવામાં જ બહુ મસ્ત લાગે, બાકી અહીંયા રિયલ લાઈફમાં બહુ એટલે બહુ અઘરું છે. એટલો બરફ પડ્યો છે, અને 30 સેન્ટીમીટર જેટલો બરફ પડ્યો છે. કારણ કે આખી રાત પડ્યો એટલો. જો આ ક્રિસમસ ટ્રી, ચારે બાજુ બરફનો છે ને ભાઈ કહેર જામી ગયો. એટલે આવી સિચ્યુએશન છે અત્યારે હાલમાં. પણ ગમે એવી સિચ્યુએશન હોય, આપણા ગુજરાતીને છે ને ભાઈ કાંઈ ફરક ન પડે. આપણા ગુજરાતી છે ને બધે લડી લે, કારણ કે આપણને છે ને ભાઈ મજા આવે આ વસ્તુમાં. અને જેવી આવી સિચ્યુએશન આવે ત્યારે તો આપણને ઓર મજા આવે કે ભાઈ આમાં લડવું જ છે ગમે એ થાય. એટલે આમ જો બતાવું તમને હજી એક, જો અહીંયાથી નીકળવામાં છે ને એટલી તકલીફ પડે. આ ઝાડવા અને આપણા પાવડાને બધું રેડી છે, પણ અત્યારે આપણે સાફ કરવાનો થતો નથી. હાલો આપણે અંદર જઈએ હવે.